ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે આજનો જે ટોપિક લઈને આવ્યો છું, પહેલાં તો મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બધા શિવ ભક્તોને મહાશિવરાત્રિ પર્વની હાર્દિક શુભકામના. માતા પાર્વતી અને મહાદેવ તમારી હરેક મનોકામના પૂરી કરે. આજનો ટોપિક છે કે સોલ પર્જિંગ કરવું એટલું કેમ જરૂરી બની જાય છે. સોલ પર્જિંગ એટલે કે આત્માનું શુદ્ધિકરણ. જ્યાં સુધી તમારા મનમાં અથવા તમારા દિલમાં અથવા તમારા આખા શરીરમાં એવો ભાવ રહેશે કે ભાઈ પહેલાં એ મારી સાથે આવું કર્યું કે પહેલીએ મારી સાથે આવું કર્યું તો હું પણ એની સાથે એવું કરીશ, તો ત્યાં તમારું શરીર ભલે એમ વિચારતું હોય કે હું એની સાથે બદલો લઉં, પણ તમારી અંદરથી જો આત્મા પ્યોર હશે, આત્મા શુદ્ધ હશે, તો એ તમને ના પાડશે કે રિવેન્જ લેવું સારી વસ્તુ નથી, કોઈના પ્રત્યે ઈર્ષ્યા કરવી સારી વસ્તુ નથી. માટે એ બધું ના કરવું જોઈએ. સોલ પર્જિંગ કરવું જોઈએ, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ, હંમેશા ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ, શુદ્ધ શાકાહારી સાત્વિક ભોજન કરવું જોઈએ અને હંમેશા પોતાની દિનચર્યા એવી સ્ટ્રોંગ બનાવવી જોઈએ, પોતાના આંખોનું તેજ, લાલીમા, ઓરા એવો ચમકવો જોઈએ કે લોકો આપણા તરફ આકર્ષિત થાય. વાત સમજાય તો લાઈક કરો, કમેન્ટ કરો. હર હર મહાદેવ. લલિત પળાયા ઓથેન્ટિક 777.